હેલો ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો બધા મજામાં જશો એવી આશા રાખું છું. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજે તો છે જો અષાઢી બીજ, તો રથયાત્રા છે. તો તમને બધાને રથયાત્રાની ઘણી બધી શુભકામના. તો આજે આપણે બપોર ચડી ગયા છે, તો આપણે જો બધું કામ પતી ગયું છે, તો આપણે રસોઈ બનાવવાનો ટાઈમ છે. તો આજે બીજ છે, તો આપણે ખીર બનાવી છે. તો ફેમિલી જો આપણે આમાં ખીર આપણે મૂકી દીધી છે, ભાત બફાવા મૂકી દીધા છે આપણે આમાં. તો ફેમિલી જો આપણે ભાત તો બફાઈ ગયા છે, હવે આપણે એમાં દૂધ નાખવાનું છે. તો વિહાનના પપ્પા આવે એટલે દૂધ લાવે એટલે આપણે દૂધ નાખી દઈશું. અને અમે જો ભાતની ખીર બનાવી છે. ઘણા બધા ભાતના ભાતના પૌવાની પણ ખીર બનાવતા હોય છે, પછી સાબુદાણાની પણ ખીર બનતી હોય છે. પણ અમારા ઘરમાં કોઈ સાબુદાણા કે ચોખાના પૌવાની ખીર નથી ખાતા, એટલે અમે ભાતની જ બનાવી છે. તો મેં ભાતની ખીર બનાવી છે. તો અત્યારે તો આપણે દૂધ નાખવાનું બાકી છે, તો દૂધ આવે પછી આપણે દૂધ નાખશે. તો પહેલાં એમને આવે ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરી નાખવી બીજી રસોઈની. તો સારું, હાલો હું રસોઈની તૈયારી કરી નાખું. હાલો ફેમિલી, આપણે જો ખાંડણીમાં કાજુ બદામ ને બધું આપણે ખાંડી નાખશું. ખાંડી નાખી એલચી જાયફળ ને એવું પહેલાં આપણે કાજુ બદામ ખાંડ નાખવી ને પછી એલચી જાયફળ ખાંડશું. તો હજી દૂધ આવ્યું નથી આપણે, તો આપણે ખાંડી નાખવી. હાલો હું ખાંડી લઉં આમાં, તો થોડી ઘણી ખીરની તૈયારી કરી નાખું, બાકીની રસોઈની તૈયારી કરવા. ફેમિલી જો આપણે આ વાટકીમાં કાજુ બદામની ખાંડી નાખ્યા છે. તો આપણે થોડાક કટકા જેવા રાખ્યા છે, આજ કચરા જેવા, એટલે થોડુંક ચાવવામાં આવે તો મજા આવે. તો આપણે આ ખાંડી નાખ્યા છે. હવે આપણે એલચી જાયફળ ખાંડવાનું છે, તો ખાંડી નાખવી. અને આ વિહાન જો સ્કૂલેથી આવી ગયો છે. વરસાદ આવ્યો તો ને તો જો આપણે વિહાનના પપ્પાની આવી ગઈ છે, તો આપણે દૂધ આવી ગયું છે, તો આપણે આમાં દૂધ નાખી દઈશું. આપણે ખીરમાં દૂધ નાખી દીધું છે. તો હવે આને આપણે બ્લેન્ડ કરવાનું છે. તો પહેલાં બ્લેન્ડરથી બ્લેન્ડ કરી નાખશું, સ્મૂથ થઈ જાય ખીર આપણી. ફેમિલી જો આપણી હવે જો આપણે ખીરમાં દૂધ નાખી દીધું હતું, તો આપણે એને છે ને બ્લેન્ડ કરી નાખશું, એટલે ભાત બધાય છે ને ક્રશ થઈ જાય. તો આપણે પહેલાં આને ક્રશ કરી નાખીએ, પછી આપણી પાસે બનાવવા મૂકશું. તો હાલો પહેલાં ક્રશ કરી નાખીએ. તો જો આપણે ક્રશ થઈ ગયા છે ભાત, અને હવે આપણે જો મસ્ત મજાના ક્રશ થઈ ગયા છે. તો આપણે આમાં ખાંડ નાખવાની છે. તો આપણે જો મસ્ત મજાને એકદમ સ્મૂથ આપણે એને ક્રશ કરી લીધા છે, એટલે આપણે એકદમ ચાવવામાં મજા આવે. તો મસ્ત મજાનું આપણે જો દૂધ પાક તૈયાર થાય છે. તો આપણે એને મૂકી દીધો છે. તો આપણે આમાં ખાંડ નાખવાની છે. તો આપણે એમાં ખાંડ નાખી દઈશું. તો સારું, હાલો પહેલાં હું આમાં ખાંડ નાખી દેવી. ચાલો આપણે ખાંડ નાખી દઈશું આમાં. આપણે જો આમાં ખાંડ નાખી દેવી દૂધ પાકમાં, ખીરમાં. તો ફેમિલી આપણે આમાં ખાંડ નાખી દીધી છે. હવે આપણે એક ફાણો આવી જાય પછી એમાં આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈશું અને એલચી જાયફળનો પાવડર નાખી દઈશું. હાલો ફેમિલી, તો જો આપણે ખીરમાં ઉફાણો આવી ગયો છે, ઉભરો આવી ગયો છે. તો હવે આપણે આમાં છે ને ડ્રાયફ્રૂટની નાખી દઈશું. તો આપણી ખીર બની ગઈ છે. તો આપણે એમાં છે ને ડ્રાયફ્રૂટ નાખી દેવી. તો ચાલો આપણે ડ્રાયફ્રૂટ નાખી દેવી. તો આપણે જો ઘા રાખ્યા હતા, આપણે ક્રશ કરીને ભૂકો કરીને રાખ્યા હતા, એ આપણે નાખી દઈશું. તો જો સરસ મજાની આપણી ખીર બનીને તૈયાર છે. તો આપણે કાજુ બદામ અને આ એલચી જાયફળનો ભૂકો કરીને રાખ્યો તો એ આપણે આમાં નાખી દીધો છે. તો આપણે થોડીક વાર રવા દઈશું અને પછી આપણે બંધ કરી દઈશું ગેસના. આપણી ખીર તૈયાર છે. તો આવો તમારે પણ ખીર ખાવી હોય તો આપણે જો તૈયાર થઈ ગઈ છે ખીર. તો આપણે પૂરી બનાવવાની છે, તો આપણે પૂરી બનાવી નાખશું. સારું, હાલો તો આપણે પૂરી બનાવી નાખવી. આપણી ખીર મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. સારું, હાલો ફેમિલી, તો જો આપણે હવે પૂરી બનાવવાની હતી, તો આપણે જો આટલી પૂરી વટી લીધી છે. તો હવે આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે, તો તેલ આવી ગયું છે. તો આપણે હવે પૂરીને તળી લેશું. તો ચાલો હવે પૂરીને તળી લેવી. આપણે જો તળીવી નાખી, પૂરીને તળવા મૂકી દીધી છે. જો સરસ મજાની ફૂલે છે પણ આપણી પૂરી મીડિયમ સાઇઝની પૂરી બનાવી છે. જો સરસ મજાની પૂરી બની ગઈ છે, મૂલાણી પણ સરસ છે. આપણે બીજી બધી પૂરી તળી લેશું. તો ફેમિલી જો કેટલી સરસ મજાની આપણી પૂરી બની રહી છે. હાલો ફેમિલી, તો જો આપણે મસ્ત મજાની પૂરી ફૂલાઈને બની ગઈ છે. મસ્ત જો દડા થયા છે, મસ્ત ફૂલાણી છે, મસ્ત મજાની બની. તો ખીર પૂરી આપણી તૈયાર છે. તો ચાલો આપણે હવે જમવા બેસશું. તો હાલો ફેમિલી, આપણે જો રસોઈ બનાવીને નવરા થઈ ગયા છીએ. રસોઈ બની ગઈ છે આપણી. તો આપણે જમવા પણ બેસી ગયા છીએ. તો જો વિહાને બેસી ગયો છે જમવા.
તો જો આપણો વિહાને પણ બેસી ગયો કાવ્યું જમવા બેસી ગયા છે ને તો આપણે મસ્ત મજાનું જમવાનું બનાવ્યું છે ને. તો આજે જો આપણે જમવામાં બનાવી છે ખીર, પૂરી, પછી શાક છે ફુલાવર બટેકાનું અને રોટલી છે. તો આપણે આમાં રોટલી છે અને આમાં આપણે શાક છે અને આપણે ખીર, પછી પૂરી અને વિહાન પણ બેસી ગયો. વિહાનની થાળી પણ પીરસી વાળી છે અને વિહાન પણ જમવા બેસી ગયો છે. તો હાલો બધા જમવા. તો હાલો ફેમિલી, તો આપણે છે ને હવે જમવા બેસી ગયા છીએ અને તમે પણ આવો જમવા. હાલો ખીર પૂરી ખાવા. આજે આપણે અષાઢી બીજ હતી તો આપણે કીધું કંઈક મીઠું બનાવવી. આપણે ખીર બનાવી નાખી છે, ખીર પૂરી શાક રોટલી. તો તમે પણ આવો જમવા. હાલો ફેમિલી, તો જો આપણે જમી કરી નવરા થઈ ગયા છીએ. તો જમી લીધું છે આપણે ને જો આજ તો વરસાદ પણ આવી ગયો તો 2 વખત આજ તો વરસાદ આવે. બહાર મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે, મસ્ત વાતાવરણ થયું છે. તો તમને બતાવું ચાલો. તો મસ્ત બહાર વાતાવરણ થઈ ગયું છે. જો તમે ફેમિલી જો કેટલું સરસ વાતાવરણ છે. જો કેટલું સરસ કેટલું સરસ વાતાવરણ થઈ ગયું છે. આપણા ઝાડવા પણ મસ્ત ખીલી ગયા છે. જો એટલા સરસ એના ફૂલ તો જો કેટલા મસ્ત થઈ ગયા છે. વરસાદના પાણીથી સરસ મજાના ફૂલ થઈ ગયા છે. ઝાડવા સરસ ખીલી ગયા છે આપણા. કેટલું સરસ વાતાવરણ થઈ ગયું છે. અહીં હજી વાદળા છે. વરસાદ તો 2 વખત આવી ગયો પણ તો એ જો વાદળા ઘણા છે. હજી ફૂલ વાદળા છે. જો સરસ મજાનું જો આપણા ઝાડવા મસ્ત મજાના ખીલી ગયા અને વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું. મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. વરસાદે પણ આજે અષાઢી બીજ હતી તો 2 વખત તો વરસાદ આવી ગયો છે. મસ્ત બહાર મસ્ત વાતાવરણ થઈ ગયું છે. આપણે હાલો તો ઘડીક આપણે આરામ કરી લઈશું. ના હજી આરામ નથી કરવાનો છે. આપણે થોડુંક કામ છે. આપણે થોડોક સામાન મંગાવ્યો છે એને આપણે એક્ઝિટ કરવાનો છે. તો પહેલાં આપણે એને મૂકી દઈએ પછી આપણે આરામ કરશું. તો સારું હાલો. પહેલાં હું બધો સામાન જો આપણે મંગાવ્યો હતો થોડુંક આપણે ઘરનું બધી વસ્તુ મંગાવી છે ને હું તમને બતાવું પછી મૂકી દઉં અને પછી હું આરામ કરીશ. તો પહેલાં આપણે જો શું મંગાવ્યું છે. સૌથી પહેલાં તો આપણે આ પાપડ મંગાવ્યા છે. પાપડ ઊંધા દેખાડ્યા. જો આપણે શું વસ્તુ મંગાવી હું તમને બતાવું ફેમિલી. તો જો આ વસ્તુ આપણે મંગાવી છે તમને બતાવું. જો ફેમિલી આપણે પહેલાં તો મગની દાળ મંગાવી છે. આપણે ખીચડી ભેળવવાની છે. તો આપણે મગ મંગાવ્યા છે. પછી આ આપણે ચોળા મંગાવ્યા છે. પછી આ છે મઠ. તો આપણે 3 કઠોળ મંગાવ્યા છે. પછી આપણે આ સિંગદાણા મંગાવી લીધા છે. પછી આ નિરમાની આપણે મીઠું મંગાવી લીધું છે. 2 કિલોની થેલી અલગ અલગ કિલોની છે. પછી આ છે આપણે ચણાનો લોટ ગાય શાક બેસન આવે એ છે. તો આપણે લોટ મંગાવી લીધો છે. અને આ છે લીજત પાપડ. તો આ પાપડ મંગાવી લીધા છે. તો કાંઈક જો આપણે આટલી વસ્તુ મંગાવી છે ફેમિલી. તો ફેમિલી આપણે જો આટલી વસ્તુની અત્યારે જરૂર હતી તો આપણે આટલી વસ્તુ મંગાવી લીધી છે. તો હવે આ બધી વસ્તુની મારે વડ કરવાની છે. પહેલાં મૂકી દો બધી વસ્તુ પછી ઘડીક આરામ કરશું. તો સારું હાલો પહેલાં બધી વસ્તુ મૂકી દઉં. હાલો ફેમિલી, તો જો આપણે ખાઈ પીને પછી આરામ કરી લીધો તો આપણે બધી વસ્તુની બધું મૂકવાનું હતું બાકી એ બધું મૂકી દીધું હતું. તો આપણે જો આરામ કરી ઘડીક પછી ઉઠી ગયા છીએ. તો જો વિયાનને લેસન પૂરું થઈ ગયું છે પણ જો વિયાન જો અત્યારે એને કંઈક દિવાસળી એનું બાકસની દિવાસળી આવે એનું કંઈક નિશાળેથી હોમવર્ક આપ્યું છે તો એ કરે છે. તો તમને બતાવું. તો જો વિહાન શું બનાવશ? શું આમની છે પંચકોણ અષ્ટકોણ ને ષટકોણ એનો દિવસ થઈ ગયા છે. હવે મારે જો ને આ ઘર બનાવવાનું છે. આટલું એને બનાવી નાખ્યું છે. તો વિહાનને જો અત્યારે ગૃહ કાર્યમાં આવું આપ્યું છે. લેસન તો કરી નાખ્યું છે. તો અત્યારે બનાવે છે. કાવ્ય સારું તો બનાવ્યો. તો ફેમિલી તો એને જો આ ગૃહ કાર્ય આપ્યું છે. તો એનું સ્કૂલનું લેસન તો પતી ગયું છે પણ એને કંઈક દિવાસળીથી ષટકોણ અષ્ટકોણ ને એવું બધું બનાવવાનું છે. તો એ બધું બનાવે છે. અને મેં ચા પણ મૂકી દીધી છે. તો સારું હાલો ચા પાણી બનાવી ચા પાણી પી લઈ ફ્રેશ તો થઈ ગયા છીએ આરામ કરી. તો બીજું સાંજનું જે કાંઈ કામ હોય એ બતાવશું આપણે.
તો સારું, પહેલાં આપણે ચા પાણી પી લઈશું. તો તમે પણ આવો ચા પાણી પીવા. સારું, હાલો પહેલાં ચા પાણીનું કરવી. હાલો ફેમિલી, તો જો આપણે ચા પાણી ચા નાસ્તો કરી લીધો હતો, પછી વેપરને ઉતર્યું હતું, તો નાસ્તો મેં કરી લીધો અને પછી આપણે બધું કામ પતી ગયું છે. તો આપણે જો રસોઈ બનાવવાનો ટાઈમ છે, તો આપણે રસોઈ બનાવી નાખવી. તો રસોઈમાં તો આપણે જો જાજુ નથી બનાવવાનું. વિહાનના પપ્પા અત્યારે ઘરે આવી ગયા છે, તો વિહાનને લેસન ને એવું કરાવે છે. એને બધા પરીક્ષા ચાલુ હતી, ટેસ્ટ. તો અત્યારે એને પરીક્ષાનું બધું પ્રશ્ન એવા પૂછે છે. તો સારું, હાલો હવે મારે રસોઈ બનાવવી છે, તો હું રસોઈ બનાવી નાખું. તો રસોઈ બનાવી પછી જમી લઈએ. વરસાદ પાણીના વહેલા સાઈડ. સારું, હાલો તો પહેલાં રસોઈ બનાવી નાખું.